હેલો ફ્રેન્ડ્સ, અલ્પાના રસોડામાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે સેન્ડવિચ, પણ આપણે બ્રેડમાંથી નહીં બનાવીએ, આપણે એકદમ હેલ્ધી સેન્ડવિચ બનાવશું જે ભાખરીમાંથી બનાવશું। તો ઘરમાં જ લોટથી જ આપણે સેન્ડવિચ બની જાય છે, બ્રેડ લાવવાની જરૂર નથી પડતી અને ખૂબ હેલ્ધી છે। તો ચાલો આપણે રેસીપી જોઈએ। તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। તો ભાખરી સેન્ડવિચ બનાવવા માટે આપણે પહેલા ભાખરીનો લોટ બાંધી લઈશું। આ મેં ઘઉંનો ઝીણો લોટ જ લીધો છે। તમારે મિક્સ લેવો હોય ભાખરીનો અને રોટલીનો તો તમે લઈ શકો છો। અને મેં એક વાડકો લીધો છે, તમારે જેટલી ક્વોન્ટિટીમાં ભાખરી બનાવવી હોય એ પ્રમાણે તમે લઈ શકો છો। ત્યાં મેં 1 ચમચી મીઠું નાખું છું અને અહીંયા આપણે મોણ નાખવાનું છે। તો મોણ સારું નાખવાનું છે, આપણે એકદમ કડક લોટ બાંધવાનો છે અને એકદમ સોફ્ટ ભાખરી થાય, બિસ્કિટ ભાખરી જેવી આપણે કરવાનું છે। તો મોણ આપણે મુઠ્ઠી પડતું નાખશું। તો આપણું મુઠ્ઠી પડતું મોણ થઈ ગયું છે। તો આપણે હવે પાણી નાખીને એનો લોટ બાંધી લેશું। તો આપણે એકદમ ટાઈટ લોટ બાંધવાનો છે। તો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે, એકદમ કઠણ લોટ બાંધ્યો છે ભાખરી જેવો। તો હવે એને સાઈડમાં રાખી દઈશું અને આપણે સ્ટફિંગ તૈયાર કરી દઈશું। તો સ્ટફિંગ બનાવવા માટે આપણે આ મકાઈના દાણા લીધા છે, આ સ્વીટકોર્ન મકાઈ છે એ લઈ લઈશું। તમારે જો દેશી મકાઈ હોય તો થોડી બાફી લેવાની છે। આ કેપ્સિકમ મેં એકદમ ઝીણું ચોપ કરી લીધું છે। આ ગાજર ઝીણું ચોપ કરેલું છે અને આ ચીઝ છે। જો તમારે ચીઝ સ્લાઇસ વાપરવી હોય અથવા તો ક્યુબ આવે છે એને કટકા કરવા હોય તો જે પ્રમાણે તમારે ચીઝ ભાવે એ પ્રમાણે તમે નાખી શકો છો। અને આ ચાટ મસાલો છે, જીરું શેકેલું, સંચળ અને થોડું આમચૂર પાવડર મેં લીધો છે, એ આમાં નાખી દઈશું। આ ચીલી ફ્લેક્સ છે અને આ ઓરેગાનો આપણે એડ કરીશું। ચાટ મસાલો નાખ્યો, એમાં મીઠું આવી ગયું છે એટલે આપણે થોડુંક જ આપણે મીઠું એડ કરીશું અને મિશ્રણને બધું સરસ મિક્સ કરી લેશું। તો આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે। તમને જો સ્પાઇસી ભાવતું હોય તો આની અંદર ચીલી ફ્લેક્સ થોડા વધારે નાખી શકો છો। અને આપણે આ સોસ લીધો છે એ મેં થોડો સ્પાઇસી લીધો છે, રેડ ચીલી સોસ છે। તમારે જો પિઝાનો સોસ હોય અથવા તો પાસ્તાનો સોસ હોય તો એ પણ લઈ શકો છો, અથવા તો સાદો સોસ હોય તો એની અંદર તમે લાલ મરચું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો પણ એડ કરી શકો છો। અત્યારે આ સ્પાઇસી સોસ હું લઉં છું। તો આ ભાખરીનો મેં મોટો લુઓ લઈ લીધો છે, એને આપણે મોટી વણવાની છે અને પછી કટ કરીને એક સરખી ભાખરી આપણે બનાવવાની છે। તો આપણે વણાઈ ગઈ છે ભાખરી અને એને આપણે આવી રીતે કટ કરી લેવાની છે જેથી એક સરખી બધી આપણી થાય। તો આપણે આટલી થીક રાખવાની છે, બહુ જાડી નથી રાખવાની, મીડિયમ થીક રાખવાની છે। તો આપણે બધી ભાખરી વણી લીધી છે અને એને આવી રીતે આપણે શેકી લેવાની છે ને આને આપણે એક બાજુ સરખી શેકવાની છે અને એક બાજુ કાચી પાકી રાખવાની છે। તો આપણે એકવાર ટર્ન કરી લીધી છે, એક બાજુથી આપણી શેકાઈ ગઈ છે, હવે એને આપણે લઈ લઈશું। તો આપણી ભાખરી બધી બની ગઈ છે, એને આપણે ઉપરથી આવી શેકી લેવાની છે અને નીચેથી કાચી પાકી રાખવાની છે। તો હવે આપણે એને સેન્ડવિચ તૈયાર કરીશું। તો ભાખરી પહેલા લઈ લેવાની છે, જે બાજુ આપણી શેકાઈ ગઈ છે એ બાજુ આપણે પહેલા સોસ લગાડી દઈશું। તો આપણે બંને ભાખરી પર પહેલા સોસ લગાડી દઈશું, ત્યાર પછી સ્ટફિંગને એકવાર આપણે હલાવી લઈશું અને એની અંદર આપણે મૂકી દેવાનું છે। ત્યારબાદ બીજી ભાખરી આપણે ઊંધી નાખી દઈશું આવી રીતે અને હવે તવામાં શેકી લેશું। તો પહેલા અહીંયા આપણે તવીમાં ઘી મૂકી દઈશું। તમારે જો બટરમાં કરવી હોય તો તમે બટરમાં પણ કરી શકો છો ને બહુ ફાસ્ટ ગેસે નહીં પણ મીડિયમ ગેસે આપણે એને શેકી લેવાની છે। થોડું થોડું આમ સાઈડમાં પ્રેસ કરી અને બંને બાજુથી આપણે શેકી લેશું। તો હવે આપણે એને ટર્ન કરી લેશું, બીજી બાજુ પણ આપણે થોડું ઘી લગાડી દઈશું। તો આ રીતે ધીમા ગેસે ઉલટ પલટ કરી અને આપણે બંને બાજુ શેકી લેવાની છે। કિનારી પર થોડું થોડું પ્રેસ કરવાનું જેથી કિનારી આપણી શેકાઈ જાય। તો હવે આપણી શેકાઈ ગઈ છે સેન્ડવિચ। તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। તો આપણી ભાખરી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે। તમે પિઝાનો પણ સ્વાદ ભૂલાઈ દે એવી ટેસ્ટી છે અને ખૂબ હેલ્ધી છે અને ઝડપથી બની જાય છે। તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો। મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો।